હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ સાથે. તો જો સવારમાં ફ્રેશ થઈ ગયા છે. જો કે સવાર તો નથી, ટાઈમ તો થયો છે 11 વાગી ગયા છે અને 11 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજ રજા હતી, સોમવાર હતો. તો ફ્રી થઈ ગયા અને આજે કંઈક જવાનો પ્લાન કરી નાખ્યો છે. તો જવું છે બહાર ગામ. જો નક્ષભાઈની તૈયાર થાય છે અને હું પણ તૈયાર થઈ ગયો છું. અને તો હાલો આપણે જે જગ્યાએ જવાનું છે ત્યાં જઈને પાછા મળવી, કારણ કે ઘણા ટાઈમથી વિડીયો નથી મૂક્યો અને આજે તો સ્ટાર્ટ કરી દીધો છે. આજે વિડીયો મૂકવાનો છે અને જવાનું છે હિંગોળગઢ જવાનું છે ને. ફાઇનલી 2 ધક્કા ખાયા, હવે 2 ધક્કા ના ખાધા, 2 વિડીયો બનાવ્યા, પણ ફાઇનલી હવે ખુલી ગયું છે. તો હવે જાવી અને માલપા આપણે આટો માર્યું. પેલા માલપા નતા જવા દેતા, દીપડાના હિસાબે નતા જવા દેતા, અત્યારે પાછું ખુલી ગયું છે. તો હાલો જાવી અને ત્યાં જઈને પાછા મળવી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો અડધા પહોંચી ગયા છીએ અને હવે ધીમે ધીમે પહોંચી જાય. નવા ગામ પહોંચ્યા છીએ. હજી નવા ગામ પેટ્રોલ પંપે જઈશું, પેટ્રોલ પુરાવશું, પછી આગળ હાલતા પાછું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને પાછા મળવી ત્યાં જઈને. હેલો મિત્રો, તો કેમ છો બધા? અને બધાને રાધે રાધે, જય માતાજી. અને અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે અમારે જવાનું હતું હિંગોળગઢ, એટલે હિંગોળગઢ તો જવાનું જ છે. અને પેલા વ્યા છે મારા મમ્મીના ઘરે ખડકાણા. ખડકાણા થી તો હાવ નજીક જ થાય હિંગોળગઢ. તો કીધું બપોરનું તાણું થઈ ગયું છે, તો બપોરને એવું કરીને પછી જઈશું હિંગોળગઢ. તો પેલા તો મારા કાકાને ઘરે આવ્યા છે, મારા મમ્મીની બાર ગામ ગયા છે, હમણાં આવે છે જસદણ ગયા છે, એટલે હમણાં આવે છે, એટલે વી છે મારા કાકાને ના ઘરે. નકશો ની મારે પેલા પડી ગયા છે. આ દેખો, આમ જો એ તો હિસકા ખાવા બે હિસકા ચાલી લીધું છે. તાર હિસકા ખાવા છે? હે હિસકા ખાવા છે? હા હા કરશે. અને તમે ચમચો ખા. તો જમવાનું તૈયાર થઈ ગયું છે કે નહીં? હે થઈ ગયું? મને થોડી ખબર હોય જમવાનું, ઘરવાળો એને ખબર હોય કે જમવાનું થઈ ગયું છે કે નહીં. તો હવે જમવાનું થઈ ગયું હોય તો આપણે પેલા જમી લેવી. જમીન પછી ફ્રેશ ને એવું થાય ને પછી પાછા જઈશું હિંગોળગઢ. તારે આવવાનું છે જાનજી? આપણે બધા જઈશું અને રીલ્સ ને એવું બનાવીશું, ફોટા પાડશું અને બહુ મજા આવશે. તો હાલો જમી લેવી. ફાઇનલી મિત્રો આવી ગયા છે હિંગોળગઢ. ટીમ કોઈએ આ છે ગેટ. તો અહીં ત્રીજી વખત આવ્યો છું. 2 વખત આવ્યા હતા ત્યારે કાંઈક બંધ હતું અને અંદર નતા જવા દેતા એવું. અને અત્યારે જો કે ખુલી ગયું છે. તો હાલો આપણે અંદર જઈએ અને પૂછવી ઓફિસમાં કે ખુલ્લું છે કે બંધ. તો અંદર જઈએ. લગભગ તો જો કે ખુલી જ ગયું છે, કારણ કે મારો હાળાને ફોન કર્યો તો એને કીધું હતું કે ખુલી ગયું છે. તો પાછો પ્લાન કર્યો આ બાજુ આવવાનો, કારણ કે 3 ધક્કા ખાઈ લીધા તે ત્યારે વળે ખુલી ગયો છે. ત્યાં આટો મારી લીધું. તો હાલો આરતીની અહીં તો ઊભા છે, મારો હાળો છે અને ગાડીઓ આ બાજુ મૂકી છે. તો હાલો આપણે પૂછવી અને અંદર જઈએ અને દેખાડવી કે કેવી રીતનું માલપા છે, કારણ કે હું તો હજી જો કે એક ખેલ ગયો નથી. અને જઈએ હાલો. તો ફાઇનલી અમે જો ગયા ત્યાં વીઆઈ સીવીઆઈ અને હવે પૂછવાનું છે અંદર જવા દેશે કે નહીં. એટલે ઓફિસે પેલા પૂછવા જાય છે અંદર જવા દેશે કે નહીં. અને હવે તો ગેટ તો ખોલી નાખ્યો છે, હજી પૂછશે અને અંદર જવા દેશે તો મુલાકાત લઈશું અને એન્જોય પણ કરશું ત્યાં જાય. અને તમે પણ એકવાર આવજો મુલાકાત કરવા, કેમ કે અંદર બહુ મસ્ત છે, જોવા જેવું છે અને બધું પ્રકૃતિ પ્રમાણે છે, એટલે અંદર જઈને મળવી પાછા. તો ફાઇનલી જો અમે અંદર હવે પ્રવેશ કરી લીધો છે નહીં. અને આવો કાંક રસ્તો છે અને આ 2 બાજુ જંગલ જ છે અને વૈશ્ય રસ્તો છે. જંગલ છે એટલે રસ્તો તો હોય જ.
હોય નહીં. હા એટલે બે બાજુ તો ઝાડવા જ છે. તો હજી તો ડ્રાઈવિંગ છે ને, હજી તો ના ડ્રાઈવિંગ અને જોઈવી કેવું છે બધું. કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો આવ્યા નથી. હું તો ઘણી વાર આવી ગઈ છું, તમે પહેલી વાર આવ્યા છો. હું પહેલી વખત જાઉં પણ. હા અને મેં તો જોયેલું જ છે અંદર કેવું છે કાંક નવીન થયું હોય ફેરફાર તો વર્ષે ને વર્ષે થતો હોય એટલે ફેરથી નવું જોઈવી બધું હોય હા હાલો હવે જઈવી. તો ફાઇનલી પહોંચી ગયા અને જો આવી રીતનું કાંક છે. હું જો કે પહેલી વખત આવ્યો છું. આ તો આવી ગઈ છે ઘણી ફેલ, હું પહેલી વખત જ આવ્યો. કેટલી વાર આવી છું અને હું તો પહેલી વખત આવ્યો છું એટલે બધું જોઈવી કે કેવી રીતનું છે. કે બાજુ આ બાજુ તો હાલો એમ પર જઈએ અને જોઈ હું છે. કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો ખુલ્યું, અને 2-3 વખત તો ધક્કા ખાઈ ગયા હતા પણ ફાઇનલી ખુલી ગયું એમ. એક વર્ષથી બંધ હતું કારણ કે આ બધું કામગીરી જો આ શરૂ જ છે હજી તો. અંદર જઈ કેવું છે અંદર બધું જોઈ. ઓલા રૂમ ને એવું ક્યાં છે? રૂમ ને વાગે અને આમાં અજગર ને એવું છે અત્યારે હોય કે ન હોય. બધું અલગ અલગ છે. હા જો એટલે પણ બોલ્યું એમાં બધું લખ્યું હોય સાપ નું નાનું તે સ્પેશિયલ આમાં અહીં છે અજગર ના એવું રાખે છે. હાલો જોતા એટલે યારો ને એવું જાય બોર્ડ તો અહીંયા જ મારેલા જ છે. પેડ પડકું છે પડકું અંદર હોય ન હોય છે. અજગર ને એવું આમ જ નીકળે જાય, નો નીકળે ઝાડમાં. આ લીસું હોય ને આવડવા એટલે અત્યારે શરીર ન હોય છે એટલે અત્યારે કાંઈ છે નહીં. એકમ કાંઈ નથી બધું. જો આમાં રાખે અને જાય પાણી ની કુંડી હતી ત્યાં પાણી પીડ્યું હોય કા લતર કાંઈ છે ને તેને ખાલી છે. કાળોતરા ત્રણે વાળા રાખતા હતા, પછી આમાં બિનઝેરી આંધળા રાખતા હતા, આંધળા ને બિનઝેરી આમાં અજગર રાખતા. અત્યારે ખુલ્લા મૂકી દીધા છે નહીં આપે. ખુલ્લા એટલે હું જંગલમાં આવ્યો. હા જંગલમાં ખુલ્લા મૂકી દીધા. આમાં સ્પેશિયલ અજગર જ હોય અને આમાં ફેણ વાળા હોય ઝેરી. એટલે ઝાઝા એકુક હોય કે ઝાઝા હોય? એટલે આમાં અજગર એક હોય, આમાં 2 હોય અને ઓલામાં 3-4 હોય. ઓલામાં જે કામ 3-4 એ તો અદવા હતા લીધા 12 કરતા. હે તેમાં બિનઝેરી હોય ને? હા બિનઝેરી પડકું અને એવા બધા જો આયા લખ્યું છે બધી માહિતી આપી છે. ઝૂમ કરીને લઈ લો. અહીંયા ઘણું મોટું જબરું છે. હા ઘણું સારું છે. બેસવાનું અને આ જે આગળ જો ને ત્યાં ફ્લેશ લાઈટ કરીને અમને દ્રશ્યો બધા બતાવ્યા છે. હા ઓલું પડદામાં. હા બેહાડે સાંજે માહિતી આપે થોડી રહેવાની સુવિધા બાથરૂમ બનાવવાનું સારું છે. તો આ બધા રૂમ છે. પ્રવાસમાં બધા આવે એટલે સુવિધા બધી છે કા હાલે. તો આયા રૂમ છે અને અમે પેલા આવતા આયા ત્યારે રૂમ જ હતા કદી ફોન આવે છે. તો જો આયા લગભગ 7 થી 8 રૂમ છે અને રૂમ ના નામ હોય તે પક્ષી ઉપરથી છે. નવરંગ ને એવા બધા અને દૂધરાજ ને એવા અલગ અલગ નામ છે બધાના. અને સામે તે મસ્ત હોલ જેવું છે ત્યાં બધાને બેહાડે અને માહિતી આપે થોડીક. આના જે સ્ટાફ હોય એ થોડીક ઘણી માહિતી આપે અને આ બાજુ બાથરૂમ નું કામકાજ ચાલુ છે હજી. તો હવે આપણે રસોડા બાજુ જઈએ. તો આ બધા રૂમ છે અને અમે પેલા આવતા આયા ત્યારે રૂમ જ હતા કદી ફોન આવે છે. રૂમ જ હતા. તો જો આયા લગભગ 7 થી 8 રૂમ છે અને રૂમ ના નામ હોય તે પક્ષી ઉપરથી છે. નવરંગ ને એવા અલગ અલગ નામ છે બધાના અને સામે તે મસ્ત હોલ જેવું છે ત્યાં બધાને બેહાડે અને માહિતી આપે થોડીક. આના જે સ્ટાફ હોય એ થોડીક ઘણી માહિતી આપે અને આ બાજુ બાથરૂમ નું કામકાજ ચાલુ છે હજી. તો હવે આપણે રસોડા બાજુ જઈએ.
તો જો આવું કાંક છે જોવાનું મસ્ત. અને અમે તો લીલ ગાય છે, સિમેન્ટ ની બનાવેલી છે. અને મસ્ત સાયા જેવું છે અને બેહવાના બાકડા ને એવું હોતું છે. એટલે આયા મજા આવે ફરવાની, બેહવાની, એન્જોય કરવાની. અને આ બાજુ રૂમ છે. અને અહીંયા અલગ અલગ ઝાડવા છે બધાય નવીન. જો આ બાજુ કુંજમાં થોડાક ઝાડવા છે. ઝીણા ઝીણા આમ આપણને નામે ન આવડતા હોય કા. એવું છે, નામ નું આવડે એવા જ છે ઝાડવા. હા, બધા નવીન જ ઝાડવા છે. અને આ બાજુ સિમેન્ટ નું રોજરું એટલે કે લીલ ગાય કહેવાય આને. એ માથે બેસે એટલે ભાંગી નાખ્યા હોય. નાના છોકરા એ માથે ચડી જાય. એનું માથું ભાંગી નાખ્યું. તો એ માથે ચડે છે હવે. ચડી શીખ્યો? જો માથે આખો હવે જવાય દો હવે. શિંગડા ભાંગી ગયા છે આને તો. તો હવે જવાય દો. લઈને એ વાહન તમારું. આ હાલતું નથી. આ પેલા અહીંયા બધા આવે એટલે ફોટા પાડે કા માઈક ને. તો હાલો બેસી જોશું. અને હવે હાલતી નથી આ લીલ ગાય. લીલ ગાય કહેવાય ને કે રોદડું. અહીં બધા આવે ને. એક ફેર આવ્યા હતા ચાંદમાં આવ્યા હતા હિંગોળગઢ. હિંગોળગઢ આવ્યા ને ત્યારે અહીંયા આવ્યા હતા ત્યારે અહીં પોટા પાડ્યા હતા બધા. આવી નહીં બીજી છે એક. આ એક જ છે. આના લગભગ બીજી ત્રીજી વાર રિપેર થઈ છે. કેટલી વાર ભાંગી ગઈ. આ કલર સેન્સ છે કે નહીં? પેલા અમે જયારે જાન લઈને આવ્યા ત્યારે પોટા પાડ્યા હતા ને ત્યારે આ કલર આનો બીજો હતો. ના ના, કલર તો એક જ હતો. તો મને કેમ એવું લાગ્યું છે? તમે જાજા વર્ષો પછી આયા થઈ ગયા ઘણા વર્ષ આવ્યા હતા એના. અને આયા જો લીલ ગાયની માહિતી આપી છે. એટલે તમે અહીંયા આવો એટલે આવી માહિતી અહીંયા આપેલી જ હોય. એની વિશે બધું લખેલું છે એમ ને? હા, આ બધું એની વિશે. અને આવા લગભગ અહીંયા બધી જગ્યાએ આવા બોર મારેલા જ છે. એવી રીતે પથ્થરમાં છે. અલગ અલગ જાનવરના, જાનવરના, એરુના, એ બધા પક્ષીના. તો હાલો હું બેસી જાઉં છું. આ હાલતું નથી એનું કરીને કાંક તું. એને હાથું કરવું પડે, એને ખવડાવવું પડે પેલા. સિમેન્ટ નું છે નો હાલે ને, સિમેન્ટ નું છે થોડું હાલે. અને રિયલ માં તમે બેઠા હોવો તો તમે લગભગ માથે બેસી તો જ નથી બેસી. આ થોડુંક વધારે છે ને એટલે આમ થોડુંક બેહવાનું કેવર આવે છે થોડુંક. થોડુંક હજી આમ કઈ આજ માથે નથી બેહવાનું. તને બેહું મારે તો બેસી ને. તું નો બે એક રેવા દે. મને બેહવાર મન થયો એટલે હું એકડી બેહી લઉં. અહીંયા ઈ બેઠા હતા કીધું હવે મારે બેહવું છે. એને યથા ઉતાર્યા અને હું બેહી ગઈ માથે. કેમ કે આમ તો હું ન બેહી ગયો એટલે આવી રીતે બેહી ગઈ. કેવી લાગુ છે માથે? હમણાં તો હમણાં પછી લપટા આ લપટનું છે. થોડીક હેલ્પ કરી એટલે બેહી ગઈ. અધર છે ને એટલે સડાતું નહીં સરખું કા. અને આ લપસણું છે. આ માથે બેહી નો એકવી. હાલ ભાગ્યું. તો હું વઈ જઈશ અહીંથી મારા મમ્મી ના ઘરે. નજીક થાય છે ને પગાડી દેશે. તો થંબનેલ સારું ફોટા પાડી લેવી કા. થંબનેલ બનાવવા જોઈશે એટલે થોડાક ફોટા પાડી લેવી. એ રીતના થંબનેલ બની જાય કા. હું અહીં બે દઉં તું અહીં બે. એટલે તમે જવા દેજો ગાડી. ચાલો તમને સારું ફોટા પાડી લેવી મિત્રો. અને પછી પાછા ગાડી પાસે એની પર જાવી. હજી એક બીજી જગ્યાએ જવાનું છે તો હાલીને જવાનું. તો હાલીને જવાનું છે એમ કે છે. તો હાલો તમને સારું પેલા ફોટા પાડી લેવી. માથે થી લેવો હોય તો હાલો માયા. તો ફોટા ને એવું પાડ્યું અને ઓલા માથે બેઠા કા રોદડા માથે. અને હવે આ બાજુ પાછા હાલ્યા જાય છે ગાડી બાજુ. આ વૃક્ષો ને ઓટલા ને એવું કેવું મસ્ત બનાવ્યું છે. તમે આવો આમ
મજા આવે બેસવાની, ડિઝાઇન અને પિકનિક ઉપર આવે, બધા પિકનિક કરવા આવે ને. હા ડી, પછી ઓલી ત્યાં દિલ, જો દિલ જેવું છે મસ્ત, બધા એમ વૃક્ષો છે. અને આ પિકનિક ઉપર જે બધા આવે ને બહુ આગળથી નહોતા અહીંયા આવતા હોય, નાસ્તો ને એવું કરી કે હરી ફરી કે અલગ અલગ છે. આ એવો હશે હો. આવો છે પણ ડી છે, અહીંયા દિલ ટાઈપ નું છે. જો આ દિલ ટાઈપ નો ઓટો છે. આ મોટા દિલ જેવો. ના ના, આ કંઈક બીજું જ છે. ના ના, જો તમે પિક્ચર આમ કાયદેસર જો એટલે મોટા દિલ દિલ જેવું છે. આ ખૂણામાં તો ઉભા રહો એટલે તમને તાહું દિલ દેખાશે. આઈથી ઓલા પણ સરસ છે. હા મજા આવે મિત્રો. તમે જો નજીકમાં કોઈ જોતા હોય વિડીયો તો મુલાકાત લેજો. ભીમકુઈની હિંગોળગઢની બાજુમાં ભીમકુઈ છે, અને ફરવા જેવી જગ્યા છે. અને પિકનિક ઉપર તમે રહેવા ખાવા પીવાની બધી સુવિધા એ બધી આપે છે. અને મજા આવે આમ ફરવા ફરવાનું. સિટીમાં તો જાવી તો આપણે ક્યાં જાવી હે, આવો જંગલ વિસ્તાર હોય, એવું વ્યૂ સારા હોય ને, ત્યાં માણસો બધા ફરવા આવે. એટલે આ ફરવા જેવી જગ્યા છે. અને નજીકમાં કોઈ જોતા હોય તો આવજો, અહીંયા મુલાકાત લેજો. અહીં મસ્ત છે બધું. અમને તો જો કે બહુ મજા આવી. અમને તો બહુ મજા આવી. હું તો પહેલી વખત આવ્યો તો બહુ મજા આવી. આ જો કે એનું પપ્પાનું ઘર અહીં પડખે છે, એટલે એ તો આવતા હોય એમ. મોટા ફળ છે. ઈ પાકે એટલે કેસરી કલર ના છે. દિલ્હી જતી પણ એક કુવા જેવું છે. જો તો મિત્રો આવજો અહીંયા. કોક નજીકમાં વિડીયો જોતા હોય ને તો આટો મારજો. મસ્ત જેવું વ્યૂ કેવો, આમ વિડીયો મસ્ત બને. ફોટા બોટા પાડવા હોય તો જંગલ વિસ્તારમાં એવું. અને વૃક્ષ વિશે માહિતી છે. ભલાઈઓનો રહે છે. અહીંયા કેવું મસ્ત આપણે અહીંયા રીલ્સ જેવું આમ બને એવું મસ્ત ફોટા પાડે એવું વ્યૂ બધા અહીંયા મસ્ત છે. વડલા છે, જાતે જાતના વૃક્ષો છે, એવું બધું. અને સવારમાં વહેલા આવો તો અહીંયા પક્ષી એટલા હોય. મિત્રો ચોમાસામાં જો આ રીતનો નજારો હોય મસ્ત. ચોમાસું હોય ને એટલે જાતે જાતના ખડ ને એવું ઉગતું હોય ને મસ્ત નજારો હોય, એમ લીલો સમ. અત્યારે તો જો કે ખડ ને એવું નથી, અત્યારે સુકાઈ ગયેલું છે બધું. એટલે અત્યારે તો નજારો ન સારો હોય. કેમ કે ચોમાસામાં આ રીતનો નજારો હોય, જોવા લાયક હોય. એમ જોવા લાયક સ્થળ કે બની જાય. અહીંયા મૂર્તિ છે જ. ઈ આખું ને લીધો 5 પ્રકારના ઓલા છે. જો આરતી પેલા આઈ પર એવી હતી, પછી ધીમે 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 આવી થાય, પછી માણા બની ગઈ. એને ખબર નથી, મેં મજાક કરી લીધી થોડીક. અહીંયા કૂવો છે મિત્રો, જાળી વાળો ઢાકેલો છે, કોઈ પડી ન જાય, જોવા જાય તો એ રીતનું છે બધું. ક્યાં ભોળાનાથની શિવલિંગ. અને અહીંયા નજારો થોડોક સારો છે, નજારો થોડોક. અને પણ તાળું મારેલું છે એટલે અંદર નથી જવા દેતા, નકર એ નજારો મસ્ત એક નંબર છે. થડ તો ફાઇનલી મિત્રો આવ્યા છીએ ભીમકુઈ ફરીને આવ્યા છીએ. તો જો ગાડી બહાર કાઢી દીધી છે, ગેટ છે. આ ગેટ છે. અને તમને દેખાડ્યું જેટલું દેખાડવાનું એટલું દેખાડ્યું. કારણ કે બીજી માહિતી જાજી હતી નહીં, અને ઘણો ટાઈમથી આમ જોવા જવું કરતા હતા. કારણ કે વિડીયાનું તો એવું કાંઈ મિનિંગ હતો નહીં, પણ આમ કેદનો ગયો નતો. અને હું જો કે આવ્યો નતો, આ આવી છે પણ હું જો કે ગયો જ નતો. એટલે કે જવું છે માટો મારવા, તો દેખાડું એટલું દેખાડ્યું. એ રીતનું કાંઈક હતું. અને પેલા કાંઈક સારું હતું, અત્યારે તો જો કે વાહન ને એવું કાંઈ બધું ઠેઠ વયું જાય છે. અને ત્યાં જઈને તો અત્યારે તો શું કરવાનું, અને ચોમાસા જેવો વ્યૂ ન આવે અત્યારે તો.
અને પેલા તો એરું ને પક્ષી ને એવા બધા જાનવર હતા એટલે બધા બહુ જોવા આવતા હતા. અત્યારે તો ઓછા આવે કારણ કે ચોમાસો પાછું નથી અને વ્યૂ એવો નો ફોટા પાડવાનો હોય. તો એ રીતનું કાંઈક વ્યૂ હતું અને તમને દેખાડ્યું. તો ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તો અહીંયા આપણે વિડીયો પૂરો કરવી કેમ કે વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે. અને તો બાય બાય, મળવી પાછા નેક્સ્ટ વિડીયોમાં. તો જોવાનું ન ભૂલતા અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.